નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના કરનેટ ગામે ગરીબ પરિવારનું ઘર અને આજીવનની મૂડી બળીને ખાખ. ડભોઈ તાલુકાના કરનેટ વસાહતમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા એક શ્રમિક પરિવારના મકાનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ઘર વખરી સહિત લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ છે. જૂની બાંધણીનું લાકડાનું મકાન હોવાથી આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કરનેટ વસાહતમાં રહેતા ઝીણાભાઈ વેચાણભાઈ વસાવાના મકાનમાં આજે એકાએક આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. મકાન જૂના પ્રકારનું અને સંપૂર્ણ લાકડાનું બનેલું હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘરમાં રહેતી તમામ ઘર વખરી અનાજ અને કપડાં બળી ગયા છે. ઘરમાં રહેલી રોકડ રકમ પણ રાખ થઈ ગઈ છે. ગરીબ પરિવારે પોતાની મહેનતથી જે રોકડ રકમ ઘરમાં સાચવી રાખી હતી તે પણ આ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ પડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ડોલ અને પાઇપ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને વધતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ડભોઈ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આ અંગે તુરંત જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે સમયસર પહોંચી ગયા હતા અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જો કે ફાયર ફાઇટર પહોંચે તે પૂર્વે જ આખું લાકડાનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. નુકસાનનું તારણ લગભગ આ આગમાં ગરીબ પરિવારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારના માથેથી અત્યારે તો આશરો છીનવાઈ જવાની આફત આવી પડી છે. हाँ सर